આઈટી સેક્ટર આજે પણ ફોકસમાં અહીંયા રહેતું દેખાયો છે. ઇન્ફોસિસ હોય, માસ્ટેક હોય, બિરલા સોફ્ટ હોય, પર્સિસ્ટન્ટ સિસ્ટમ જેવા કાઉન્ટર છે, બધામાં એક વેચવાલી આપણને બનતી દેખાઈ રહી છે. ઓવરઓલ આઈટી સેક્ટરમાં નરમાશ છે અને એઆઈની ચિંતા વધવાથી નિફ્ટી આઈટી ઇન્ડેક્સ જો ઓલમોસ્ટ આજે 4% જેટલો આપણને તૂટતો દેખાયો છે. જ્યારે આ વર્ષમાં હાલ સુધીની જો વાત કરી લઈએ તો નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં 10%થી વધારેનો ઘટાડો આપણને બનતો દેખાયો છે. હવે આઈટી માટે જો એઆઈ એક મોટું ઓપોર્ચ્યુનિટી પણ છે અને ડાઉનસાઇડ રિસ્ક પણ આપણે જોઈ રહ્યા છે. સૌથી પહેલાં બુલ કેસની વાત કરી લઈએ જે આઈટી સ્પેસ માટે બનતું દેખાઈ રહ્યું છે. તો એઆઈની જે પડકાર છે તે મોટો અવસર તેઓ જોઈ રહ્યા છે. એઆઈથી આઉટસોર્સિંગના ઘણા બધા જે તકો છે તે અહીંયાથી આપણને મળતી જોવા મળશે. એટલે એ એક બુલ કેસ આપણે જોઈ રહ્યા છે. પણ વેર કેસ પણ અહીંયા એઆઈને લઈને બનતો દેખાઈ રહ્યો છે અને એ છે કે એઆઈ એક મોટું ડિસ્ટ્રપ્શન અહીંયાથી બની રહ્યું છે. જે એન્થ્રોપિક જેવા ટૂલ્સ છે એને લીધે ટ્રેડિશનલ સર્વિસ જે છે તેનાથી આપણને પૂરી થતી જોવા મળશે. ઘણા બધા એનાલિસ્ટો એવું માની રહ્યા છે અને આઈટીમાં હવે ડબલ ડિજિટ ગ્રોથ જે છે તે અહીંયાથી આવતો મુશ્કેલી જોવા મળશે તે હાંસિલ કરવામાં, તેવું પણ ઘણા બધા નિષ્ણાંતોનું કહેવું છે. એટલે આ બંને તરફની જે ચિંતા આપણને બનતી દેખાઈ રહી છે, એક તો પોઝિટિવ સાઇન પણ છે અને નેગેટિવ સાઇન પણ છે એઆઈને લઈને. તો એઆઈ ટૂલ એક મોટું અત્યારે ચિંતાનું કારણ બન્યું છે. એને કારણે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ અને એની કંપનીઓ નિફ્ટી આઈટી કંપનીઓ ખાસ કરીને એક ઘટાડો બતાવી રહ્યો છે.